આ ટોમેટો ચિપ્સની રેસીપી વાયરલ થઈ છે અને પછી હું પણ ટમેટા લઈને માર્કેટમાંથી આવી ગઈ હતી, કારણ કે ટમેટા એકદમ સસ્તા થઈ ગયા છે અત્યારે. એટલે મિક્સર જારમાં છે ને 3 થી 4 ટમેટા મેં આ રીતે કટ કરીને નાખી દીધા અને એની સરખાઈથી મસ્ત સ્મૂથ એવી પેસ્ટ બનાવી લીધી. હવે આ પેસ્ટને છે ને આ જારામાં નાખી અને એને સરખાઈથી હલાવીને મિક્સ કરી લેવાની છે, એટલે ઉપરનો જે બીનો ભાગ હોય ને એ બધો બહાર નીકળી જાય એમાંથી, એટલે સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ જાય. હવે તેમાં 1/4 કપ જેટલો રવો એડ કરવાનો છે અને 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે. મેંદાનો યુઝ આપણે નથી કરવાનો. અને બેઝિક મસાલા જેમ કે મીઠું, લાલ મરચું તીખા માટે અને હળદર અને મરી પાવડર નાખી દીધો છે અને પાણી વગર આનો ડો તૈયાર કરી લેવાનો છે આપણે આ રીતનો સ્મૂથ. હવે બસ પાટલી ઉપર છે ને આ રીતનું એક મોટું ગોયણું લેવાનું છે, ફરતીકો લોટ લગાવી તેને ગોયણાને ફરતીકો રોટલીનો શેપ આપીને વણી લેવાની છે. તો આ રીતે મોટી રોટલી તૈયાર કરી લેવાની છે. પછી એને છે ને ચારેય બાજુએથી કોઈ પણ ચાકાના મદદથી, મેં અહીંયા કટર લીધું છે તો ચાકાના મદદથી છે ને એ ફરતીકોથી આ રીતે પટ્ટી કાઢી લેવાની છે અને ચોરસ શેપ આપી દેવાનો છે. હવે સ્પૂન વડે તેમાં કાણા લગાવી દેવાના છે અને પછી એને સરખાઈથી 3 પટ્ટી કાઢી લેવાની છે. હવે આ પટ્ટીને ઉપરા ઉપર મૂકી અને પછી તેને ટ્રાયેંગલ શેપ આપી દેવાનો છે. આ રીતે ત્રિકોણનો ચિપ્સનો શેપ આપી દેવાનો છે. હવે આ બધા ત્રિકોણને છે ને જુદા પાડી લેવાના છે. હવે તેલ ગરમ થઈ જાય ને એટલે જારામાં નાખી અને આ રીતે તેલમાં અને તળી લેવાના છે. એકદમ ધીમા તાપે તળવાના છે, એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આ વેફરને આપણે તળી લેવાની છે. તો જો અહીં સરસ મજાની ક્રિસ્પી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બસ આને તળીને આપણે કાઢી લેવાની છે. બધી વેફરને છે ને એક પછી એક આ રીતે તળીને બહાર કાઢી લીધી છે. હવે આનો છે ને બેઝિક એવો મસાલો આપણે બનાવવાનો છે. તો મસાલામાં વધારે તો કાંઈ કરવાનું છે નહીં, બસ ખાલી છે ને થોડુંક એવું મીઠું લેવાનું છે, થોડુંક લાલ મરચું લેવાનું છે અને મેં અહીંયા છે ને પાઉંભાજીનો મસાલો લીધેલો છે. તો બસ એ પાઉંભાજીનો મસાલો નાખી તેને સરખાઈથી મિક્સ કરી દેવાનું છે અને આ ચિપ્સ બનાવેલી હતી ને તો એની ઉપર પાથરી દેવાનું છે અને મસ્ત મજાનું મિક્સ કરી દેવાની છે અને ચિપ્સને એન્જોય કરવાની છે.